અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજી પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આગામી તારીખ 7મી સપ્ટેમ્બરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થનાર છે, ત્યારે અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે। ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરી દેવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોવિડ-19ની મહામારી દરમિયાન સરકારના આદેશનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન કુંડોમાં જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરેલ હતું, જે ગત વર્ષના ગણેશોત્સવ સુધી યથાવત રહ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવ્યા હતા એ અપૂરતી સુવિધાવાળા હતા, તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા ના લેવાતા મૂર્તિઓની દુર્દશા જોવા મળી હતી। ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે અન્ય મુદ્દે ભરૂચના ગણેશ મંડળો દર વર્ષની જેમ હજુ સક્રિય જણાઈ રહ્યા નથી, જેથી અંતિમ સમયે તંત્ર સાથે વિવાદ થતો રહે છે। જે નર્મદા નદીમાં વિસર્જન કરવા બાબતની એક સાહેબને મૌખિક રજૂઆત અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબશ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો। એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી, ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે। માટે હું ઢાંડલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર આ સમિતિને અન્ય પણ કામોમાં સાથ સહકાર આપશે એવો એમને એક બાંયધરી આપી હતી।